પ્રકરણ 4 વિશ્વાસની કાળી બાજુ ભાગ 1 અંધારામાં છુપાછુપી હઠીલા મહેલનો અભ્યાસખંડ સંપૂર્ણ અંધકારમાં ડૂબેલો હતો. આરવ કબાટની પાછળ જૂના લાકડાના ઢગલા વચ્ચે શ્વાસ રોકીને બેઠો હતો. પ્રિયાની લાલ ફાઇલ એના હાથમાં હતી જે પરસેવાથી ભીની થઈ ગઈ હતી. બહારથી આવતા બે પુરુષોના પગલાં હવે ઓરડાની નજીક આવી રહ્યા હતા. મને ખાતરી છે કે ફાઇલ અહીં જ ક્યાંક છે. જૂના કબાટમાં જ જોવો. એક વ્યક્તિનો ભારે અવાજ સંભળાયો. બીજો અવાજ પ્રમાણમાં પાતળો અને ઉતાવળ્યો હતો, પણ સાહેબે કહ્યું કે આરવને પણ ચેતવણી મળી ગઈ છે. જો એ અહીં આવ્યો હશે તો એ આખી રાત આર્કિટેક્ટના કામમાં જાગતો હોય છે. આપણું કામ માત્ર ફાઇલ લેવાનું નથી, એ વ્યક્તિને પણ પકડવાનો છે. એ જ તો તક છે. એ જોખમી છે. જો એ ફાઇલ બહાર લાવશે તો આપણો ધંધો અને આપણા સાહેબ બધું પૂરું થઈ જશે. તું બસ બારણું પકડ. બંને વ્યક્તિઓ ઓરડામાં પ્રવેશ્યા. આરવે જોયું કે એમની પાસે નાની ટોર્ચ હતી જેનું પ્રકાશ વર્તુળ આખા ઓરડામાં ઘૂમી રહ્યું હતું. આરવ કબાટની પાછળ પૂતળાની જેમ સ્થિર થઈ ગયો. એના મનમાં એક જ પ્રાર્થના હતી, પ્રિયા, મદદ કર. પ્રથમ વ્યક્તિ સીધો લોકર તરફ ગયો. એણે લોકર ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ એ બંધ થઈ ગયું હતું. અહીંયા જ હતી. કોઈક આવીને લઈ ગયું છે. અહીંયા જ ક્યાંક હશે, બીજો વ્યક્તિ બોલ્યો. તપાસ કરો. જ્યારે બંને મહેલમાં ફાઇલ શોધવામાં વ્યસ્ત હતા ત્યારે આરવને એક નાનકડો વિચાર આવ્યો. આ મહેલ રિસ્ટોરેશન માટેનો હતો, એટલે એના નકશાઓ આરવ પાસે હતા. અભ્યાસખંડની છત પર એક જૂની વેન્ટિલેશન શાફ્ટ હતી જે કદાચ છત પર અથવા બાજુના તૂટેલા ઓરડા તરફ જતી હતી. એણે કાળજીપૂર્વક કબાટ પર ચડવાનું શરૂ કર્યું. લાકડા જૂના હતા અને એના પગ મૂકતા જ ક્રીચ અવાજ આવ્યો. કોણ છે ત્યાં? બંને હત્યારાઓએ ટોર્ચની લાઇટ સીધી કબાટ તરફ ફેંકી. આરવે ઝડપથી છત તરફ છલાંગ લગાવી અને શાફ્ટનું તૂટેલું ઢાંકણું ખેંચીને અંદર ઘૂસી ગયો. એ જ ક્ષણે નીચેથી એક જોરદાર ગાળ અને ધડાકાનો અવાજ આવ્યો. કદાચ એ લોકોએ ગોળી ચલાવી હતી, પણ નિશાન ચૂકી ગયા હતા. શાફ્ટની અંદર ધૂળ અને કરોળિયાના જાળા હતા, પણ એ અત્યારે એના માટે સ્વર્ગ હતું. એણે ધીમે ધીમે સરકવાનું શરૂ કર્યું. ભાગ 2 ગૂંચવાયેલી યાદોનું વમળ. શાફ્ટમાંથી બહાર નીકળ્યા પછી આરવ મહેલની પાછળની ગલીમાં પહોંચ્યો. એણે દોટ મૂકી અને પોળમાંથી બહાર નીકળી ગયો. બાઇક પર બેસીને એ શહેર તરફ ભાગ્યો, પણ આ વખતે એના મનમાં ભય કરતા ગુસ્સો વધારે હતો. નરેન્દ્રસિંહ. આ નામ એના મગજમાં ધણકતું હતું. નરેન્દ્રસિંહ માત્ર એક કાઉન્સિલ મેમ્બર જ નહોતા, પણ એ પ્રિયાના પિતાના જૂના મિત્ર હતા. પ્રિયાના મૃત્યુ પછી એણે આરવને ખૂબ જ સાંત્વના આપી હતી અને આરવને પ્રોજેક્ટ મળવામાં પણ એમણે મદદ કરી હતી. આરવે ક્યારેય વિચાર્યું નહોતું કે આટલો સન્માનિત વ્યક્તિ આટલો મોટો ભ્રષ્ટાચાર કરી શકે. આરવ ઘરે પહોંચ્યો અને લાલ ફાઇલ ટેબલ પર મૂકી. એ ફાઇલમાં અન્ય બે નામો પણ હતા. 1. મનોજ દવે, અમદાવાદના સૌથી મોટા કન્સ્ટ્રક્શન ગ્રુપ દવે એન્ડ સન્સના માલિક. 2. નીતા મહેતા, એક જાણીતી હેરિટેજ કન્ઝર્વેશનિસ્ટ જે ઘણીવાર ટીવી પર ચર્ચામાં દેખાતી હતી. આરવને એ વાત યાદ આવી કે એક વર્ષ પહેલા મનોજ દવેએ જ હઠીલા મહેલને તોડી પાડીને ત્યાં એક મોલ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પ્રિયાએ જ કાનૂની લડત આપીને એ પ્રોજેક્ટ અટકાવ્યો હતો. આરવે ટેબલ પર માથું મૂકી દીધું. જો પ્રિયાએ તેને ચેતવણી આપી હતી, જો એ આભાસ સ્વરૂપે પણ એના માટે રસ્તો કરી રહી હતી, તો એનો મતલબ હતો કે પ્રિયાનું અંતિમ સત્ય બહાર આવવું જરૂરી હતું. ત્યાં જ એની નજર પ્રિયાના લોકેટ પર પડી, જે એના ગળામાં હતું માઇનસ તૂટેલા પતંગિયાનો અડધો ટુકડો. એ ટુકડો ચમકી રહ્યો હતો. આરવ ફરી એકવાર પ્રિયાની ડાયરી તરફ વળ્યો. એણે છેલ્લું પાનું ખોલ્યું. એની નીચેના ભાગમાં એક હળવા પેન્સિલથી લખેલો એક નાનકડો કોડ હતો જે આરવે પહેલાં જોયો નહોતો. 42.0678N 71.0589W. આ શું છે? અક્ષાંશ અને રેખાંશ? આરવે વિચાર્યું. પણ અમદાવાદના અક્ષાંશ તો 23 ટેક્સ્ટ એન આસપાસના હોય. આ કોડ ક્યાંનો હતો? એણે તરત જ લેપટોપ પર સર્ચ કર્યું. પરિણામ જોઈને આરવને આંચકો લાગ્યો. આ કોડ બોસ્ટન, મેસેચ્યુસેટ્સના એક ચોક્કસ સરનામાનો હતો. આ એ જ શહેર હતું જ્યાં આરવ અને પ્રિયા પહેલીવાર મળ્યા હતા અને જ્યાં પ્રિયાએ આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. પ્રિયાએ લખ્યું હતું, જો તારી જિંદગી જોખમમાં હોય તો અહીંયા જોજે. અહીંયા તને એક વ્યક્તિ મળશે જે તને સાચું સત્ય કહી શકશે. ભાગ 3 મિત્રતા અને શંકાનો પડછાયો. આરવને હવે બધું ગૂંચવાવા લાગ્યું. અમદાવાદના ભ્રષ્ટાચારનું રહસ્ય, પ્રિયાનું લોકેટ અને હવે બોસ્ટનનો કોડ.
શું આટલો મોટો ભ્રષ્ટાચાર માત્ર અમદાવાદ પૂરતો સીમિત હતો કે પછી એની જાળ આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાયેલી હતી? બીજા દિવસે સવારે આરવે પોતાની ઓફિસમાં જવાનું ટાળ્યું. એણે લાલ ફાઇલને પોતાના બેંકના સેફ ડિપોઝિટ લોકરમાં મૂકી દીધી અને ઘરેથી જ કામ કરવાનું નક્કી કર્યું. બપોરે એનો સૌથી નજીકનો મિત્ર અને બિઝનેસ પાર્ટનર વિક્રમ એને મળવા આવ્યો. વિક્રમ અને આરવે સાથે મળીને ફર્મની શરૂઆત કરી હતી. પ્રિયાના મૃત્યુ પછી વિક્રમે જ આરવને સૌથી વધારે ટેકો આપ્યો હતો. અરે આરવ, તારો ફોન લાગતો નહોતો. પ્રોજેક્ટ મળ્યા પછી તું આટલો શાંત કેમ છે? કાઉન્સિલમાં બધા તારી પ્રશંસા કરી રહ્યા હતા, વિક્રમે કહ્યું. આરવના મગજમાં ડાયરીનો મેસેજ ગુંજી રહ્યો હતો, તારી આસપાસના લોકો પર વિશ્વાસ ન કરતો. આરવની નજર વિક્રમના હાથ પર પડી. વિક્રમની આંગળી પર એક નાનકડો, વિશિષ્ટ ટેટુ હતો, માઇનસ પતંગિયાની પાંખની કિનારી. વિક્રમની પ્રિયા સાથે ગાઢ મિત્રતા હતી અને આ ટેટુ પ્રિયાની યાદમાં કરાવ્યું હતું. હા, બસ થોડું માથું દુખે છે. વિક્રમ, તું હઠીલા મહેલ વિશે શું માને છે? મને લાગે છે કે એનું રિસ્ટોરેશન કરવું બિલકુલ યોગ્ય નથી. એને તોડી પાડવો જોઈએ, જેમ મનોજ દવે કહે છે. આરવે જાણી જોઈને જૂઠું બોલ્યો. એ વિક્રમની પ્રતિક્રિયા જોવા માંગતો હતો. વિક્રમનો ચહેરો તરત જ ગંભીર બની ગયો. તું શું વાત કરે છે આરવ? તું જ તો હંમેશા હેરિટેજનું મહત્વ સમજાવતો હતો. અને આ પ્રોજેક્ટ તારા કરિયર માટે કેટલો જરૂરી છે. તું ખોટી રીતે વિચારી રહ્યો છે. તું બસ શાંતિથી કામ શરૂ કર. વિક્રમનો જવાબ સ્વાભાવિક હતો, પણ આરવની શંકા દૂર ન થઈ. જ્યારે વિક્રમે વાતચીત દરમિયાન પોતાનો મોબાઈલ ટેબલ પર મૂક્યો ત્યારે આરવે એક વાત નોંધી. વિક્રમના મોબાઈલ સ્ક્રીનનું વોલપેપર પતંગિયાનું અડધું ચિત્ર હતું. એ જ અડધું ચિત્ર જે આરવ અને ક્રિયાએ જોયું હતું. શું આ માત્ર મિત્રતાનો સંકેત હતો કે પછી વિક્રમ જ એ અજાણ્યો વ્યક્તિ હતો જેણે આરવને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો? ભાગ 4. બોસ્ટનની ટિકિટ અને ચેતવણી. વિક્રમ ચા પીને ગયો, પણ આરવના મનમાં હવે ભય કરતાં વધારે પીડા હતી. જો વિક્રમ પણ સામેલ હોય તો આરવ માટે આ દુનિયામાં વિશ્વાસ કરવા જેવું કંઈ જ બાકી નહોતું. આરવે નક્કી કર્યું કે એણે પ્રિયાનું રહસ્ય જાણવા માટે બોસ્ટન જવું પડશે, પણ એ પહેલાં એણે એક નાટક કરવું પડશે. એણે તરત જ વિક્રમને મેસેજ કર્યો. વિક્રમ, મને લાગતું નથી કે હું આ પ્રોજેક્ટ હેન્ડલ કરી શકીશ. કાલે સવારે હું કાઉન્સિલમાં જઈને હઠીલા મહેલ પ્રોજેક્ટ પાછો આપી દઈશ. કદાચ તું એને આગળ વધારી શકે. આરવે આ મેસેજ મોકલ્યો જેથી સામેવાળી પાર્ટીને ખાતરી થઈ જાય કે આરવ ડરી ગયો છે અને એણે હથિયાર હેઠા મૂકી દીધા છે. અડધા કલાક પછી આરવને ફરીથી એ જ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો, પણ આ વખતે મેસેજનો ટોન બદલાઈ ગયો હતો. સમજદારી દર્શાવવા બદલ આભાર આરવ. જો તું કાલે પ્રોજેક્ટ પાછો આપી દઈશ તો તારી જિંદગી બચી જશે. યાદ રાખ, તારું મૌન જ તારું અસ્તિત્વ છે. હવે તું સુરક્ષિત છે. આ મેસેજ સાબિત કરતો હતો કે આરવને ધમકી આપનાર વ્યક્તિ કાઉન્સિલમાં અથવા એના નજીકના વર્તુળમાં જ હતો, જેને આરવના નિર્ણયની તરત જ જાણ થઈ ગઈ હતી. આરવે તરત જ બોસ્ટનની ફ્લાઇટ ટિકિટ બુક કરી. સવારે 4 વાગ્યાની ફ્લાઇટ. વિક્રમ કે અન્ય કોઈને જાણ ન થાય એ માટે એણે પોતાની ફ્લાઇટની વિગતો છુપાવી દીધી. રાત્રે 1 વાગ્યે આરવ બધી તૈયારીઓ કરીને પોતાના એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી રહ્યો હતો. એના મગજમાં માત્ર પ્રિયાનો ચહેરો હતો. એ બિલ્ડિંગની લિફ્ટમાં પ્રવેશ્યો અને ચોક્કસ ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવ્યું. ત્યાં જ લિફ્ટ અટકી ગઈ. વીજળી ચાલી ગઈ. અંધકાર, ઘનઘોર અંધકાર. આરવે ગભરાઈને પોતાના ફોન પર ટોર્ચ ચાલુ કરી. લિફ્ટના દરવાજા વચ્ચે જ અટકી ગયા હતા. એણે દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો, પણ એ જામ થઈ ગયો હતો. અને ત્યારે જ લિફ્ટની અંદર એણે એક નાનકડી બારી પર ધ્યાન આપ્યું. એ બારી પર ધૂળમાં કોઈક આંગળી વડે લખી ગયું હતું, તું એકલો નથી, અહીં પણ વિશ્વાસઘાત છે. અને એની નીચે પતંગિયાના અડધા લોકેટની આકૃતિ દોરેલી હતી. આરવ ગૂંચવાઈ ગયો. જો ક્રિયા એને ચેતવણી આપી રહી છે તો એણે લિફ્ટમાં શું કામ ફસાવ્યો? અને આ લખનારું કોણ હતું? ત્યાં જ લિફ્ટની છત પરથી ધીમે ધીમે કાળા રંગનો ધુમાડો અંદર આવવાનું શરૂ થયું. કોઈક લિફ્ટને આગ લગાડવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અથવા આરવને ગુંગળાવી દેવા માંગતું હતું. આરવને ખ્યાલ આવ્યો કે એની અમદાવાદ છોડીને ભાગી જવાની યોજના પણ નિષ્ફળ થઈ ગઈ હતી. હત્યારાઓને ખબર પડી ગઈ હતી કે એ ભાગી રહ્યો છે. હવે સવાલ એ હતો કે આટલો નજીકનો કોણ હતો જે આરવના દરેક પગલાંને અનુસરી રહ્યો હતો? ક્લિફહેંગર, લિફ્ટમાં લાગેલી આગમાંથી આરવ કેવી રીતે બચશે? કોણે આરવની ભાગી જવાની યોજના લીક કરી? અને બોસ્ટનનો કોડ આરવને સાચી મદદ કરશે કે પછી વધુ જોખમમાં મૂકશે?